સંગ્રામ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભયદાર શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ ભજો દીન બંધુ દિનેશ દાનવ દલન દૂષણ નિકંદન મધુનંદે આનંદ કંદ કૌશલ નંદન શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભયદાર શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મનરંજન મનરંજન મન હૃદય નિરાશ પુરુ કામાદિ હરગંજન શ્રી રામચંદ્ર કૃપાલુ હરણ ભયદાર નવકંદ લોચન પંજ મુખ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભયદાર શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે તદનકાત્મજા પુરતોર્મારુતિર્યસ્ય વંદે રઘુનંદનમ વંદે રઘુનંદનમ આનંદ કંદ સચ્ચિદાનંદ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી રામ અને જગતજનની માં જાનકીજીના ચરણોમાં વંદન કરી દ્વારકાધીશના ચરણોમાં વંદન કરી અહીં જેની ગોદમાં બેસી અને આ હરિગુણ ગાવાનો લાવો મેળો છે એવી માં ભગવતીને વંદન કરી આપ સૌને મારા વંદન જય શ્રી પ્રાતસ્મરણીય પૂજ્યપાદ તુલસીદાસજી મહારાજ રામચરિત માનસમાં બાલકાંડમાં યાજ્ઞવલ્કજી મહારાજ ભરદ્વાજીને રામ કથા પહેલા શિવ કથા સંભળાવી રહ્યા છે. ભગવાન શિવજીની જાન આવી છે હિમાચલ નગરમાં. દેવતાઓએ ભગવાન શિવજીને કીધું હતું કે અમે અમારી આંખથી જોવા ઈચ્છીએ છીએ આપના લગ્ન. એ દેવતાઓની સાથે આપણે પણ નિહાળ્યા કાલે
વર્ણનમાં નહીં. ભગવાન શિવજીને આપણે ધ્યાનમાં જોડાણા અને લગ્ન પણ થયા શિવજીના. અમે પણ નિહાળ્યા દેવતાઓની સાથે. વેદ વિધિથી લગ્ન વિધિ સંપન્ન થઈ છે. ગહી ગિરીશ કુશકન્યા પાની ભવહી સમર્પી જાની ભવાની. પણ એ પેલા જમણવાર થયો છે. આવ્યા જાનૈયા કોઈ પાણીની પૂછ્યું નહોતું. હિમાચલ મહારાજને એમ થયું કે એક તો જાન એવી, એમાં બિચારા કોઈ પાણીનું જાનૈયાઓને પૂછ્યું નથી. ઉતારાનું તો દૂર રહ્યું. એટલે પેલા જમાડ્યા, પછી લગ્ન વિધિ થઈ છે. રામજીના લગ્નમાં પેલા લગ્ન થશે, પછી જમણવાર થાય છે. જે પ્રદેશનો જે નિયમ રિવાજ. લગ્ન વિધિ, વેદ વિધિ આપણી જે કાંઈ છે, આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણે 4 ફેરા ભરાય છે અગ્નિની સાક્ષીએ. જોકે એ આપણા આટલા પ્રદેશમાં જ છે. ગુજરાત બહાર 4 નથી, 7 છે. 7 ફેરા અને 7 પ્રતિજ્ઞા. 7નો અંક આપણે બહુ મહત્વનો છે. એટલે સપ્તપદી એ 7 પ્રતિજ્ઞાઓ છે. 9 દંપતી જે એકબીજાને આપે છે. જોકે એવો કોઈને સાંભળવાનો સમય નથી ને કોઈ સાંભળતું પણ નથી. નહીતર અગ્નિની સાક્ષીએ દેવતાઓની હાજરીમાં, બંને પરિવારના વડીલોની હાજરીમાં આ 9 દંપતી આ વચનોથી બંધાય છે. તો સંતોએ બહુ સુંદર અર્થ કર્યો છે. 4 ફેરા એ ક્યાં? તો ચતુર્વિધ પુરુષાર્થ જેને કહે છે આપણા સંતો શાસ્ત્રો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ પગથિયામાં લખેલું છે મંદિર. બહુ સમજવા જેવી વાત છે. સંતો એ બહુ સુંદર અર્થ કર્યો છે કે 4 ફેરામાં 3 ફેરામાં માં આગળ હોય છે. એવું જ છે ને? અહીંયા એમ જ છે. અમારે એમ હોય છે. 3 ફેરામાં પુરુષ આગળ હોય, છેલ્લા ફેરામાં માં આગળ હોય. એમ જ છે ને? ધર્મ, અર્થ અને કામ. છેલ્લા ફેરામાં માં આગળ, મોક્ષ. પહેલો ફેરો છે ધર્મનો. ધર્મ એટલે શું? બહુ ગહન વિષય છે. ધર્મ એટલે ઉપાસના નહીં. ધર્મ એટલે કોઈ સંપ્રદાય નહીં. ધર્મ એટલે કોઈ તિલક કે કંઠી નહીં. ધર્મ એટલે જેને ધારણ કરી શકાય એવા જીવન ઉપયોગી સૂત્ર, એનું નામ ધર્મ છે. તમારી ઉપાસના અલગ અલગ હોઈ શકે, તમારો સંપ્રદાય અલગ અલગ હોઈ શકે. ધર્મ તો માનવ જાતનો સમગ્ર વિશ્વનો એક જ છે. એમાં હરેક મહાપુરુષોએ અલગ અલગ સૂત્રો આપ્યા છે. મનુ મહારાજે 10 લક્ષણ કીધા, પણ એમાં મુખ્ય 4: સત્ય, તપ, શૌચ અને દાન. આ ધર્મના 4 ચરણ છે. આમાં ક્યાં આવ્યા મંદિર, ઉપાસના, સંપ્રદાય એવું આવે છે? ધર્મના 4 ચરણ આ જ છે. ધર્મ એટલે સત્ય. માનસ પણ કહે છે ધર્મ દૂસર સત્ય સમાન, આગમ નિગમ પુરાને બખાન. ધર્મ નો દૂસર સત્ય સમાન. આ પેલું ચરણ છે. ધ્યાનથી સાંભળજો. તો કે હું કઈ બહુ અઘરું કરવાની કોશિશ કરતું જ નથી. બને એટલે સરળ કરીને જ પીરસું છું. પણ અમુક વિષય જ એવો હોય છે કે ગમે એટલું સરળ કરીએ તોય ગહન લાગે. ધર્મ એટલે સત્ય. હવે સત્ય એટલે શું? સત્યની વ્યાખ્યા થાય કઈ?
સત્યની વ્યાખ્યા ન થાય, સત્ય જીવવું પડે. મહાભારતનું જે સત્ય હતું એ શબ્દોમાં બંધાઈ ગયું, એટલે મારા દ્વારકાધીશને એવા શબ્દોમાં બંધાયેલા સત્યને તોડવું પડ્યું. ભગવાન ખોટું ન કરે, ભગવાન કરે ને એટલું સાચું, બાકી બધું ખોટું. હા, જગતનો બાપ ખોટું બોલે? હે, ઘણા લોકો આમ જ ચિત્રો જ લ્યો, પાછો કહેતા હોય કૃષ્ણ વંદે જગતગુરુ. અને લગભગ લોકોએ હાઇલાઇટ જે કઈ પ્રસંગો કર્યા ને એમાં એક માખણ ચોરી, બીજું 16,108 વિવાહ, વસ્ત્રાહરણ, આવા પ્રસંગો જ હાઇલાઇટ કર્યા ને. જગતનો બાપ ખોટું બોલે, આખા વિશ્વનો ગુરુ છે. કૃષ્ણ વંદે જગતગુરુ, આપણા બધાનો ગુરુ છે, આપણા બધાનો બાપ છે. અને હોય જો ખોટો તો આપણા આગળ વળી સત્યની શું અપેક્ષા રાખવી? આપણે બધા એના જ છીએ. પરમાત્મા ખોટું ન બોલે, એ જેટલું બોલે ને એટલું સાચું. એમાં મહાભારતનો જે મેન પ્રસંગ છે, ભગવાને ધર્મરાજ આગળ ખોટું બોલાયું. ભગવાન કે ને એટલું જ કરાય, આપણે ડાયું થવાય નહીં. અશ્વત્થામા હત, દ્રોણાચાર્યજી ધર્મરાજને પૂછે કે અશ્વત્થામાની હત્યા થઈ છે, અશ્વત્થામા હણાયો છે? ધર્મરાજ પરમાત્માની સામું જોવે છે અને ભગવાને એમ કીધું કે હા પાડી દો. હવે જો ખાલી હા પાડી દીધી હોત ને તો કઈ વાંધો નહોતો. ઈશ્વર કે એટલું જ કરાય, પછી એમાં આપણે આપણું કઈ ઉમેરાય નહીં. ભગવાને શું કીધું? શું ખાલી હા પાડી દે? હા, કારણ કે અત્યારે દ્રોણાચાર્યના હાથમાંથી હથિયાર મેળવવા ખૂબ જરૂરી છે. અને સત્ય શું કહેવાય એની વ્યાખ્યા આ મેદાનમાં મારે કરવાની જરૂર નથી, પણ મને ખબર છે. ધર્મરાજે હા પાડી, પણ પછી પાછળથી જે બોલ્યા ને, નરો વા કુંજરો વા, ઈ ગડબડ કરી. પછી એમાં વ્યાખ્યા તો એમ જ છે કે ધર્મરાજ ખોટું બોલ્યા એટલે રથ ધરતી ઉપર આવી ગયો, એમ નથી. આ નરોવા કુંજરોવા કીધું ને એટલે આવ્યો. હા, અને એ તો ધર્મરાજનો હતો એટલે ધરતી માથે રહ્યો. એ જગ્યાએ આપણો હોય ને તો પાતાળમાં વયો ગયો. સાહેબ, ઈશ્વર કે એટલું જ કરાય. હા, અને તમામ મહાભારતનું સત્ય શબ્દોમાં બંધાયેલું છે, એટલે મારા નાથને આ તોડવું પડ્યું છે. આ પહેલું ચરણ છે ધર્મનું, સત્ય. બીજું તપ. તપ એટલે ઘર છોડીને ભાગી જવું અને પછી ક્યાંક નાક બંધ કરીને સમાધિ લગાવીને બેસવું નહીં, ઈ તપ નહીં. નીજે નીજે કર્મ નિરતે શ્રુતિ રીતિ. જો આ રામચરિત માનસમાં જ આ વ્યાખ્યા છે અને મારો રામ બોલ્યો છે. નિજ નિજ કર્મ નિરત શ્રુતિ રીતિ. શ્રુતિ રીતિથી અમારો જન્મ જ્યાં થયો છે એમાં અમને વર્ણ અનુસાર જે કર્મ લાગુ પડે છે એ કર્મ કરવું. કઈ રીતે કરવાનું? શું કે છે ગીતા? કર્મ એણે સ્વાધિકાર હસ્તે માં ફલેસુ કદાચન. તારો ફક્ત કર્મમાં અધિકાર છે, ફળમાં અધિકાર નથી. આ રીતે અમે કર્મ કરીએ તો ઈ કર્મ અમારું એ પૂજા છે, એનું નામ જ તપ. તપનો અર્થ છે સમ્યક પરિશ્રમ. હા, એટલે કે ભાગી જવું કે સમાધિ લગાવીને એવું નહીં, અને એવું બહુ કરવું નહીં. યોગ્ય ગુરુ મળે તો કરવું. આજ યોગ નો ક્રેઝ છે ને સમાજમાં, પણ જોજો ધ્યાન રાખવું. દેખા દેખી કરે જોગ, સીજે કાયા બાઢે રોગ. કહેવત. કોઈ જોઈને કરવું નહીં, કાંઈ યોગ્ય ગુરુથી કરવું. નહીતર છે ને પ્રાણવાયુ ક્યાંક આડાવળો થઈ જશે ને તો ફોલ્ટ થઈ જશે, ફોલ્ટ. હા, બહુ ધ્યાન રાખવું. હા, કસરત કરવી, યોગ નહીં. કારણ કે યોગના કેટલા અંગ છે? 8. એમને યોગ થાય સીધો?
યમ, યમ કેટલા? 5. પછી નિયમ 5, પછી આસન, પછી પ્રાણાયામ, પછી પ્રત્યાહાર, પછી ધારણા, પછી ધ્યાન અને પછી સમાધિ. ડાયરેક્ટ સમાધિ લાગે? અને લાગે તો સારું, માતાજીની કૃપા હોય ને કોઈની સમાધિ ડાયરેક્ટ લાગી જતી હોય એ કૃપા કહેવાય, એ અપવાદ કહેવાય, સિદ્ધાંત ન કહેવાય. તો તપનો અર્થ છે અમારો જન્મ જ્યાં થયો છે, અમારા જન્મ અનુસાર અમારું જે કર્મ છે એ કર્મ મારે કરવું જ જોઈએ. આ કરું છું, મને આટલું જ મળવું જોઈએ એમ ન વિચારતા કર્મ કરવું એ મારી ફરજ છે. આ રીતે અમે કર્મ કરીએ તો આ ધર્મનું બીજું ચરણ છે તપ. પછી શૌચ. શૌચનો અર્થ છે પવિત્રતા. લ્યો, ધર્મનું એક ચરણ પવિત્રતા છે. અમે ધાર્મિક બધાય છીએ, બધાયના ગળામાં કોઈના કોઈની કઈક નિમિત્ત હશે, પારો છબી જે કાંઈ હોય માનતા હોય. પવિત્રતા કેટલી? ઇન્દિરાજી વખત